છેલ્લા 1 મહિનાથી ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ચિંતા વ્યાપી। કચ્છમાં છેલ્લા 1 મહિનાથી ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ચિંતા વ્યાપી। કચ્છમાં 2001ના વિનાશક ભૂકંપ પછી તાજેતરમાં છેલ્લા 1 મહિનાથી કચ્છના જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। સ્થાનિક લોકો સતત નાની આંચકો અનુભવતા ભય અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। અત્યાર સુધી આ આંચકા ગંભીર નુકસાનનું કારણ બન્યા નથી, પરંતુ નિષ્ણાંતોએ સૂચવે છે કે આસપાસની તૈયારી અને સાવચેત રહેવું અતિ જરૂરી છે। ભૂગર્ભ વૈજ્ઞાનિકો જણાવે છે કે ભૂકંપ જ્યાં સમયે અને કેવી રીતે આવશે તે આગોતરું કરી શકવું આજની ટેકનોલોજી માટે દુર્ભાગ્યપૂર્ણ છે। હાલના સિસ્મિક મોનિટરિંગ અને અતાલદારી તંત્રોમાં સુધારા થયા હોવા છતાં પૃથ્વી પરના ટેક્ટોનિક પ્લેટોનો જટિલ ગતિવિધિને કારણે ચોક્કસ આગાહી શક્ય નથી। વૈજ્ઞાનિકો ભૂકંપણ શાસ્ત્રીય ગણતરીઓ અને ભૌતિક ડેટા પર આધાર રાખી સિસ્મિક જોખમની શક્યતાઓના અંદાજ લગાવે છે અને આ સ્થિતિમાં તાકીદના સંદેશાઓ આપવા પ્રયાસરત રહે છે। કચ્છની સ્થાનિક અને રાજ્ય સરકાર દ્વારા પાણી, ગૃહ અને આપત્તિ ઉપાય વિભાગ દ્વારા ભૂકંપની તૈયારી મુદ્દે પ્રજાગતિવિધિઓ ચલાવાઈ રહી છે। ભીતર રહેનારા નાગરિકોને સલામતીના પગલાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે ને ભવિષ્યમાં યોગ્ય તાલીમ માટે કડક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા મોનિટરિંગ નેટવર્ક વધારવા તેમજ વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવાની કામગીરી સતત ચાલી રહી છે, જેથી કચ્છ વિસ્તાર વધુ સુરક્ષિત બનાવવામાં આવે। હ્યુમન હિસ્ટ્રીમાં પણ દોહરાવ્યાથી આજ સુધી ઘણા બધા ભૂકંપ આવ્યા છે અને 2001 પહેલા ભૂકંપ તો આવેલા હતા, પણ કન્સિડરેશન કચ્છને નહોતું મળ્યું। પણ 2001નો જે વિનાશક ભૂકંપ આવ્યો, આટલી બધી જાનહાનિ થઈ, ત્યારબાદ અહીંયા કને સિસ્મિક સ્ટેશન લાગ્યા, સિસ્મોગ્રાફ લાગ્યા, જેનાથી હવે ભૂકંપ ક્યાં આવ્યો, કેટલી ઊંડાઈમાં આવ્યો એ ખબર પડે છે। હમણાં જે ભૂકંપ આવ્યા છે, જેમાં આપણે વાત કરી, છેલ્લા અઠવાડિયાની અંદર 3 ભૂકંપ કચ્છમાં આવ્યા, તો આ બધી જે વિસ્તાર છે એ ભૂકંપ માટે 2001 પછી એક્ટિવ થયેલી ફોલ્ટ લાઇન છે।